સુરતમાં નીટ પેપર લીક મામલે રાજકીય માહોલ ગરમાયો હોય તેમ એનએસયુઆઈ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. પરીક્ષાના પેપર લીક મામલે સુરત એનએસયુઆઈ મેદાને ઉતરી આવ્યું છે. શહેરમાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રતિકાત્મક અર્થયાત્રા પણ કાઢી વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઈ પ્રમુખ માજીદ પટેલે આક્ષેપ કર્યો કે 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો કે છેલ્લા 10 વર્ષમાં અનેક પરીક્ષાઓના પેપર લીક થયા છે અને આ મામલામાં જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. વિરોધ દરમિયાન એનએસયુઆઈ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવાની માંગ સાથે ચીમકી આપવામાં આવી કે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જોકે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો અને પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી છે. અજીત પટેલ, સુરત એનએસયુઆઈ પ્રમુખ. છેલ્લા દિવસોમાં જે 22 લાખ વિદ્યાર્થીઓએ નીટનું પરીક્ષાનું પેપર આપ્યું હતું અને પરીક્ષાનું જે પેપર લીક થયું છે તેમાં સત્તાપક્ષ ભાજપના નેતાઓનો સંડોવણી સામેલ થઈ છે અને છેલ્લા 10 વર્ષમાં જે રીતે 89 પેપર લીક થયા છે તેના વિરોધમાં આજ સુરત શહેર એનએસયુઆઈ દ્વારા શિક્ષણ પ્રધાન જે ધર્મેન્દ્ર પ્રધાન છે તેની નાનામી કાઢીને કલેક્ટરશ્રીને રજૂઆત કરવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. છેલ્લે જે પેપર લીક થયું છે તેના માટે શિક્ષણ પ્રધાન જવાબદાર છે. શિક્ષણ મંત્રીએ જ્યારે મીડિયાએ સવાલ પૂછ્યો તો તે જવાબ આપવા માટે તૈયાર નથી. તેને લઈને આજ શિક્ષણ મંત્રી જે છે તેમની નાનામી કાઢવામાં આવી હતી અને અમે પ્રધાનમંત્રીને પણ પૂછવા માંગીએ છીએ, તમે જ્યારે મનની વાત કરતા હોય, પરીક્ષા પર ચર્ચા કરતા હોય, તો જ્યારે પેપર લીક થાય છે, 22 લાખ વિદ્યાર્થીઓનો સવાલ છે, ત્યારે તમે પેપર લીક પર કેમ ચર્ચા નથી કરતા? એને લઈને જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં સુરત એનએસયુઆઈ આનાથી વધારે વિરોધ પ્રદર્શન કરશે. શિક્ષણ મંત્રીનું પૂતળું અને અઠી સાથે કલેક્ટરાલય પહોંચેલા એનએસયુઆઈના કાર્યકરોને ઉમરા પોલીસે ડિટેન કર્યા હતા.